જેતપુર ધોરાજી હાઈવે પર ભયાનક અકસ્માત. પૂર ઝડપે જતી કાર ફાર્મ હાઉસની દિવાલમાં ઘૂસી, 20 વર્ષીય યુવકનું મોત, 2 ગંભીર. જેતપુરથી ધોરાજી હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો, જેમાં એક યુવાનનું અકાળે મોત નીપજ્યું, જ્યારે અન્ય 2 યુવકો જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ જેતપુર ધોરાજી હાઈવે પર પેઠલા ચોકડી પાસે કાર પૂર ઝડપે જઈ રહી હતી. ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની સાઈડમાં આવેલા બાલકૃષ્ણ ફાર્મની મજબૂત દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારની ટક્કરથી ફાર્મ હાઉસની દિવાલ ધરાશયી થઈ ગઈ હતી અને કારની ડુક્કણ કચ્ચર ઘાણ વળી ગયો હતો. એકનું મોત, 2ની હાલત નાજુક. અકસ્માતમાં કારમાં સવાર 3 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે કમનસીબે સારવાર દરમિયાન 20 વર્ષીય યુવક અવધ અરવિંદભાઈ તિવારીનું મોત નીપજ્યું હતું, જેનાથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે અન્ય 2 યુવકો અક્ષય પ્રવીણભાઈ વાઘેલા અને દેવરાજ જયેશભાઈ ગોસાઈની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ શરૂ. ઘટનાની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધ: અતિગતિ વિનાશનું કારણ બને છે. સ્પીડમાં ગાડી ચલાવવી જીવલેણ સાબિત થઈ શકે છે. વાહન હંમેશા મર્યાદિત ગતિમાં ને સાવચેતીપૂર્વક ચલાવો. સાવચેત રહો, સુરક્ષિત રહો. રિપોર્ટર ઇન્દ્રજીતસિંહ ભાટી, જેતપુર.